ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ આગામી નીટની પરીક્ષાની અંદર જે પૂછવાલાયક જે બાબતો હોય છે કે જે પૂછાઈ શકતી હોય છે એ આપણે અહીંયા જોઈએ છીએ. ધોરણ 12નું યુનિટ પહેલું છે. અહીંયા આપણને જે પ્રતિકૂળ સંજોગોની અંદર અમીબાની અંદર જે કોષ્ઠનનું નિર્માણ થતું હોય છે એમસીક્યુમાં પૂછાય. બીજું, જો જ્યારે ખરા ખોટા વિધાનની અંદર હોય તો અહીંયા જો આપણને ક્વેશ્ચનમાં સ્પષ્ટ આપેલું છે સ્ત્રી આવરણનું નિર્માણ થતું હોય છે, અંતઃકલિકાનું નિર્માણ હાઇડ્રા જેમ્યુલ્સ બનતું હોય છે, આ પણ એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. બીજું, અહીંયા તમારે ભૂલવાનું નથી ઋતુકીય ઋતુચક્રની અંદર કોણ આવશે અને માસિક ઋતુચક્રની અંદર કોણ આવતું હોય છે, જેના આધારે આને ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો તરીકે આપણે ઓળખવામાં આવે છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય અહીંયા, વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર જે પણ 3 તબક્કા છે, આગળ જે તમે 3 તબક્કાની વાત કરી એ 3 તબક્કા વચ્ચેની સંક્રાંતિ જળવાય એ કોની મદદથી જળવાય તો કે અંતઃસ્ત્રાવોની મદદથી આ જળવાતી હોય છે. તો આ બાબત પણ યાદ રાખવાની છે. એ જ રીતે સમસુકાયક સ્થિતિ કોના માટે છે, એટલે કે દ્વિસદની સ્થિતિ કોના માટે છે, એક સદની સ્થિતિ કોના માટે છે, તો એ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. બરાબર. અહીંયા પપૈયું અને ખજૂરનું ઉદાહરણ આપેલું છે એ તમારે અહીંયા ભૂલવાનું નથી, કારણ કે બીજું આપણું જે ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓની અંદર પણ આ ઉદાહરણ આવતા હોય છે. બીજું, આ પણ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુની અંદર પૂછાયેલું છે કે આપણને જે કારા આપેલું છે તો કારાની અંદર ખરા ખોટા વિધાનમાં પૂછાયેલું હતું. આ કારાની અંદર માદા જાતીય જે અંગ આવેલું છે ઉપરની તરફ આવેલું છે, જ્યારે નર જાતીય અંગ નીચેની તરફ આવેલું હોય છે. આ યાદ રાખવાનું. સક્રિયના પુષ્પક કઈ રીતે છે એ તમારે યાદ રાખવાનું. એમસીક્યુ જ્યારે કોઈ પણ હોય માહિતી આધારિત તો એની અંદર આ પૂછાઈ શકે છે, કેમ કે ત્રિઅંગી જે ઓફિયોગ્લોસમ આપણને આપેલી છે તો એની અંદર સૌથી વધુ સંખ્યા આપણને રંગસૂત્રોની આપેલી છે 630, તો આ ભૂલવાનું નથી. એ જ રીતે અસંયોગી જનન કોની અંદર જોવા મળતું હોય છે, રોટીફર્સ, મધમાખી, ગરોળીઓ, પક્ષીઓ એની અંદર આપણને જોવા મળતું હોય છે. ફલનની આપણે વાત કરીએ તો બાહ્ય ફલન કોની અંદર થતું હોય છે એ તમારે યાદ રાખવાનું છે. ખાસ અહીંયા અસ્થિમત્સ્ય એવું આપણને સ્પષ્ટ અહીંયા આપેલું છે, અસ્થિમત્સ્ય અને દેડકાની અંદર, એટલે એ ભૂલ પડે નહીં. બાકી જે ફૂગ છે દ્વિઅંગી ત્રિઅંગી, બરાબર, એના ફલન અલગ રીતે આપેલું છે. એ જ રીતે યુગ્મનજનું એમસીક્યુ પૂછાય કે એક પેઢીથી બીજી પેઢીના સજીવ વચ્ચે સાતત્ય જાળવી રાખતી કડી કોણ છે, તો એ આવશે યુગ્મનજ. ભ્રૂણજનનની જ્યારે વાત આવતી હોય તો ભ્રૂણજનનની ક્રિયા થતી હોય એ દરમિયાન યુગ્મનજ આવેલો હોય છે. યુગ્મનજનું કોષ વિભાજન પણ થતું હોય અને કોષ વિભેદન થતું હોય, તો આ બાબત યાદ રાખવાની છે. લઘુ બીજાણુધાની, પરાગ આશયના ને બધા એમસીક્યુ પૂછાયેલા છે, પરંતુ અહીંયાથી જો એમસીક્યુ હવે પૂછાય તો એવું પૂછાઈ શકે કે બહારના 3 સ્તરો એટલે અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, પોષક સ્તર સિવાયના એ રક્ષણાત્મક અને પરાગ આશયના સ્ફોટન પ્રેરીને પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ થતા હોય, તો યાદ રાખવાનું છે. આગળ આપણે જોઈએ તો પરાગરજના એમસીક્યુ જે પૂછાતા હોય તો નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરશે, પરાગરજ કરશે, એ પૂછાય એમસીક્યુની અંદર. બીજું, કોની અંદર 60% આવૃત બીજધારીની અંદર દ્વિકોષીય, બાકીની અંદર ત્રિકોષીય. બીજું, વાનસ્પતિક કોષ જે આવેલો હોય છે તો મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર છે, જ્યારે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ એટલે કે એ જનન કોષ આવેલો હોય છે. એ આખો કોષ ત્રાકાકાર છે, જ્યારે પેલાનું અનિયમિત કોષ કેન્દ્ર છે. એલર્જી કોની થવાની એ તમારે યાદ રાખવાનું. પરાગરજની જીવિતતાનું એમસીક્યુ પૂછાયેલું અને ત્યાં પૂછાય ઘઉં અને ચોખાની અંદર મુક્ત થયાની 30 મિનિટની અંદર છે, જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી જે કુળ છે એની અંદર મહિનાઓ સુધીની હોય છે. અને એના ઉદાહરણ તરીકે પૂછાય, કારણ કે તમારે સોલેનેસી કુળ આપણે 11માં ભણી ગયા, લેગ્યુમિનેસી ભણ્યા, રોજેસીમાં કોઈ નહીં તો આપણે રોજ એટલે ગુલાબ એક યાદ રાખવાનું ઉદાહરણ, બરાબર. નાઇટ્રોજન પ્રવાહીને બધા એમસીક્યુ પૂછાયેલા છે. બીજું આ એમસીક્યુમાં પૂછાય, ખાસ આ યાદ રાખજો, અફીન જે આપણે આવે છે પપાયવર સોમનીફેરમ, તો અફીનની અંદર બહુસ્ત્રી કેસરી યુક્ત છે, જ્યારે ચંપાની અંદર બહુસ્ત્રી કેસરી મુક્ત હોય છે. આ યુક્ત અને મુક્તની અંદરથી એમસીક્યુ પૂછાઈ જતો હોય છે. એ જ રીતે ભ્રૂણપુટની આપણે વાત કરવામાં આવે તો અહીંયા આપણને દર્શાવેલું છે 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થયેલા હોય છે, અને બાકીના કોષ કેન્દ્રો કયા? 2 કોષ કેન્દ્રો જે ધ્રુવીય કોષ કેન્દ્રો કહેવાય છે,
જે કેન્દ્ર કોષની અંદર આવેલા કોષ કેન્દ્રો જે કોષ દિવાલ વડે આવૃત થયેલા હોતા નથી, જ્યારે 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થયેલા હોય છે. તંતુમય પ્રસાધનનો એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે. કોની અંદર પરાગરેટ લાંબી પટ્ટીમય હશે? શ્લેષ્મથી આવૃત હોય તો એ આપણને પૂછાય છે ભેજથી બચવા માટે. આના પણ એમસીક્યુ પૂછાયેલા હશે. બરાબર, સુરણવાળું ઉદાહરણ છે યુકા અને ફુદાની જાતવાળું. આ પણ પાછલા વર્ષોની અંદર આવી ગયેલો એમસીક્યુ છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, બાહ્ય સંવર્ધનની જે પ્રયુક્તિઓ આપેલી છે એની અંદર જે ત્રીજી પ્રયુક્તિ છે કે જે સ્વયં અસંગતતા, કઈ પ્રયુક્તિ જનીનિક છે? તો જનીનિક પ્રયુક્તિની અંદર આવશે સ્વયં અસંગતતા. કે કઈ પ્રયુક્તિ કે જેની અંદર તે જ પુષ્પ અથવા તો તે જ વનસ્પતિનું અન્ય પુષ્પ, બરાબર, એને અવરોધવામાં આવે છે પરાગરજના અંકુરણને. તો એ એમસીક્યુની અંદર આવી શકે છે. બીજી આ માહિતી તમને આપેલી છે કે શર્કરાનું દ્રાવણ કેટલા ટકા લેવું પડશે, ખાલી જગ્યા એમસીક્યુમાં આવે. અને કેટલી મિનિટ પછી આપણે જોઈ શકાય? તો કે 15 થી 30 મિનિટ. અને શર્કરાનું દ્રાવણ 10% અહીંયા લેવામાં આવશે. બીજ દેહ શેષનો એમસીક્યુ પૂછાય છે ચીરલગ્ન, બરાબર, કાળા મરી અને બીટ. તો કે પ્રદેહનો જે ભાગ છે એ વપરાયા વગરનો રહેતો હોય છે. 10 થી 15% ભેજની જરૂર પડશે. બીજું અહીંયા આકૃતિઓ ખાસ આ જોઈ લેજો, બરાબર. ચર્મફળ, પુષ્પાસનની આપેલી છે તમને, સ્ટ્રોબેરીની આકૃતિ, વરુથિકા, આ બધા શબ્દો વારંવાર પૂછાયેલા હોય છે. એ જ રીતે બીજો એમસીક્યુ અહીંયા ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આ એમસીક્યુ પૂછાયેલો નથી કે જે પરોપજીવી વનસ્પતિ, આ ભૂલી જતા હોય છે વિદ્યાર્થી. કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇકાના ફળોની અંદર આવું આપણને જોવા મળતા હોય કે દરેક ફળ હજારોની સંખ્યાની અંદર નાના બીજ ધરાવે. કઈ પરોપજીવી જાતિઓની અંદર આવું આપણને જોવા મળે? તો ઓરોબેન્કી અને સ્ટ્રાઇકાની અંદર આપણને જોવા મળતું હોય. અસંયોગી જનન, બહુભ્રૂણતાના એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે. પણ જે છેલ્લા વાક્યો આપેલા છે એના કે હાઇબ્રિડને અસંયોગિકમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિઓમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી અને ખેડૂતોને પછી દર વર્ષે બીજ ખરીદવાની જરૂર પડતી નથી. તો આ રીતે આ તૈયાર કરવામાં આવતા હોય છે. હાઇબ્રિડને અસંયોગિકની અંદર રૂપાંતરિત કરવામાં આવે, આ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજ વિકિરણની વાત કરીએ, આ એમસીક્યુ હમણાંનો પૂછાયેલો નથી. માહિતી આધારિત જે એમસીક્યુ પૂછાતા હોય છે એની અંદરથી એમસીક્યુ પૂછાય તો કે લ્યુપાઇનસ આર્કટિક્સ, આર્કટિક ટુંડ. હવે જો આર્કટિક ટુંડ આપણે સજીવોને વસ્તીવાળા ચેપ્ટરની અંદર જે એમાં વરસાદ કેટલો પડશે ને એ બધું આપેલું હોય, તાપમાન ને બધું કેટલું છે, તો એ રીતે એમસીક્યુની અંદર પૂછાય કે 10,000 વર્ષ પછી પણ અંકુરિત થયા છે. અને એ જ રીતે રાજન હેરાલ્ડ મહેલમાં ખજૂરી મળી આવેલી છે, બરાબર. 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા આપણને મળેલા છે. તો આ બાબત અહીંયા તમારે ભૂલવાની છે નહીં. આગળ આપણે ચેપ્ટરની વાત કરીએ માનવ પ્રજનનની, તો બલ્બોયુરેથલ ગ્રંથિ શિશ્નના ઊંજણમાં મદદરૂપ કરે છે. શુક્રાશય રસ જે આવેલો છે જેમાં ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઉત્સેચકો સભર હોય છે, એ યાદ રાખવાનું છે. આગળ બીજા એમસીક્યુની અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ગર્ભાશયને બીજું આપણે કુખ એવું કહેવામાં આવતું હોય છે. ગર્ભાશયને બીજું આપણે કહેવામાં આવતું હોય છે કુખ. તો આ બાબત ભૂલવાની નથી. બીજું, કોનાથી જન્મનળીનું નિર્માણ થાય? આ એમસીક્યુની અંદર પૂછાયું નથી, પૂછાય. ગ્રીવાની ગુહાને, ગ્રીવાનળી જે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મનળીનું આ નિર્માણ કરે છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બાહ્ય જનનાંગોની અંદરથી એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત, અહીંયા આપણને જે યોનિ ટેમ્પોન આપેલું છે આનો એમસીક્યુ પૂછાય કે યોનિ ટેમ્પોન એટલે શું? યોનિ ટેમ્પોન શું છે? તો ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું જે દાક્તરી સાધન છે જેને કહેવામાં આવે છે યોનિ ટેમ્પોન. આગળ અહીંયા જે સ્તન ગ્રંથિની જે આકૃતિ આપેલી છે અને એની અંદર જે દૂધનો સ્ત્રાવ થતો હોય, જે રીતે શુક્રકોષના વહનનો માર્ગ એમસીક્યુમાં પૂછાયો, એ જ રીતે દૂધનો જે સ્ત્રાવ થતો હોય એ પણ તમારે યાદ રાખવાનું છે. અને સ્તન ગ્રંથિ જે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ છે એ ભાગની અંદર આવેલી હોય છે. બીજી બાબત અહીંયાથી એમસીક્યુની અંદર પૂછાય, જે ગુજકેટમાં આપણે પૂછાયું હતું, ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર કદના, 40% શક્તિશાળી હલનચલન. આ તો તમને ખ્યાલ છે. પણ ખાસ બીજી ઇમ્પોર્ટન્ટ બાબત, શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે તો જો બધાના નામ અહીંયા આપેલા છે. અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. આ ચારેચારનો સ્ત્રાવ આવશ્યક હોય છે શુક્રકોષને પરિપક્વ થવા માટે અને શુક્રકોષ જે ગતિશીલતા પ્રાપ્ત કરે એના માટે. શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળશે, વીર્યનું નિર્માણ કરશે, એ તમને ખબર છે. એન્ટ્રમ કોની લાક્ષણિકતા છે તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આગળ આપણે વધીએ તો અહીંયા જે કોણ એકકીય છે, દ્વિકીય છે એવું તમને એમસીક્યુની અંદર પૂછાતું હોય છે, તો આ ભૂલવાનું નથી. બીજું,
જે સ્થિતિ અહીંયા આપેલી છે બંનેનો તફાવત જોઈ લો એટલે ખબર પડી. આ યુવાન આરંભ વખતે શરૂઆત થવાની છે, ભ્રૂણીય જીવનથી શરૂઆત થઈ જવાની છે, જન્મ બાલ્યાવસ્થા યુવાન આરંભ. તો આ રીતે તમને એમસીક્યુની અંદર પૂછાતું હોય છે, બરાબર છે. ત્યાર પછી અંડકોષપાત અને અહીંયા આપણને જે એલએચની પરાકાષ્ઠા આપેલી છે એ ક્યારે જોવા મળશે એમસીક્યુની અંદર પૂછાય છે. બીજું ફલન કઈ થવાનું છે એમસીક્યુની અંદર પૂછાય છે, બરાબર. તો ચુંબકીય જોડાણ જે વાળો ભાગ આપેલો છે એની અંદર આ ક્રિયા થતી હોય છે. તો એ યાદ રાખવાની છે કે ચુંબકીય ઇસ્થમસ જોડાણ સ્થાને વહન પામીને જ્યાં શું થતું હોય છે ફલનની ક્રિયા થતી હોય છે. બીજું ખાસ આ આકૃતિ જોઈ લેવાની છે. આકૃતિના જે આવરણો છે કોરોના રેડિયેટાનું આવરણ જે આવવાનું છે બહારની તરફ એ જોવાનું છે. ત્યાર પછી કયું આવરણ આવે છે ઝોના પેલ્યુસિડાનું આવરણ અને પરિવિટેલાઇન અવકાશ આવે છે એ તમારે યાદ રાખવાનું છે. આગળ આપણે અહીંયા વાત કરીએ તો મોરુલા યાદ રાખવાનું છે. આ એમસીક્યુમાં પૂછાતું હોય છે. પોષક સ્તરની અંદરથી કોનું નિર્માણ થશે યાદ રાખવાનું છે. 3 ગર્ભસ્તરને બધું ખબર છે. હવે જુઓ અંતઃકોષ સમૂહ કે જે સ્ટેમ કોષો ધરાવે છે આ એમસીક્યુની અંદર પૂછાયું નથી. અંતઃકોષ સમૂહ જે સ્ટેમ કોષ ધરાવે છે, બરાબર, કે જે શરીરની બધી પેશીને અંગોનું નિર્માણ કરે, આ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. આગળ બીજી વાત કરીએ ભ્રૂણનું હૃદયનું નિર્માણ પામે છે, બરાબર, એ ક્યારે નિર્માણ થવાનું એ તમને પૂછાતું હોય છે એમસીક્યુની અંદર. એ જ રીતે પ્રસૃતિ અને દૂધ સ્ત્રાવના એમસીક્યુ જે પૂછાતા હોય છે, બરાબર, કે એના સંકેત ક્યાંથી ઉત્પન્ન થતા હોય એમસીક્યુમાં પૂછાય. અંતઃસ્ત્રાવ તમને ઓક્સિટોસિન ખબર છે. ક્લોસ્ટ્રમ કયું એન્ટીબોડી આવેલું છે તમારે યાદ રાખવાનું છે, બરાબર. આગળ વધીએ તો પ્રાજનિક સ્વાસ્થ્યની અંદરથી આ એમસીક્યુમાં પૂછાય. ઘણા વર્ષોના આપણે એમસીક્યુ જોઈએ તો આવું હોય છે. સાલ કોઈ પૂછેલી હોય તો કુટુંબ નિયોજન 1951ની અંદર શરૂ કરવામાં આવેલું છે. ઉલ્વજળ કસોટી એ કોના માટે છે એમસીક્યુની અંદર પૂછાય કે જેની અંદરથી ઉલ્વ પ્રવાહી ગર્ભકોષોને દ્રાવ્ય પદાર્થો પૃથ્થકરણ માટે લેવામાં આવે. એ કોના માટે છે એમની બીમારી આધારિત એમસીક્યુ પૂછાય. એક તો જનીનિક અનિયમિતતા જાણી શકાય ને ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે તો એમસીક્યુમાં પૂછાતું હોય છે, બરાબર છે. સહેલીનું નિર્માણ આ ભૂલવાનું નથી તમારે. સહેલીનું જે નિર્માણ છે એ તમારે ભૂલવાનું છે નહીં, બરાબર. આ પણ એમસીક્યુની અંદર પૂછાયેલું છે. CDRI લખનૌની અંદર આવેલું હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કુદરતી જે પદ્ધતિ છે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે તો કુદરતી પદ્ધતિમાં આ સરળ બાબત છે પણ જો અંડકોષ અને શુક્રકોષના સમાગમને શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરતી હોય છે. અવરોધક પદ્ધતિઓ કોના માટે છે તો કે અંડકોષ શુક્રકોષને ભૌતિક સંપર્કમાં આવતા રોકવા માટે હોય છે. આ એમસીક્યુની અંદર પૂછાયેલું છે, બરાબર છે. આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલા અવરોધક હોય છે. આના એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે આ પેરેગ્રાફના, બરાબર, કે આઈયુડી કયા બિન ઔષધીય આઈયુડી છે, કયા અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડી છે, બરાબર. તો એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. અહીંયાથી એમસીક્યુ પૂછાય કેટલા દિવસે કઈ રીતે આ પિલ્સ જે છે પિલ્સ લેવામાં આવતી હોય છે એ ખાસ યાદ રાખવાનું. અને શું કામ કરે છે અંડપાત અને ગર્ભ સ્થાપનને અવરોધે અને સાથે સાથે ગ્રીવા અને ત્યાં સુધી કે શ્લેષ્મની ગુણવત્તા બદલે, એટલે કે શુક્રકોષો અંદર દાખલ થઈ શકવાના નથી અને ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક હોય છે એ યાદ રાખવાનું છે, બરાબર. બીજું ઇન્જેક્શન તરીકે જે ત્વચા નીચે આરોપિત કરવામાં આવે એમાં કાં તો જુઓ પ્રોજેસ્ટેરોન એકલું અથવા તો એસ્ટ્રોજન સાથે સંયોજિત, તો આનો એમસીક્યુ તમને પૂછાઈ શકતો હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત જે એમટીપીનો જે કાયદો આવેલો છે જે સુધારો થયેલો છે એનો એમસીક્યુ અહીંયા તમને પૂછાઈ શકતો હોય છે. તો જો અહીંયા શું આપેલું છે 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય અને જો ગર્ભધાન 12 અઠવાડિયા કરતાં વધારે હોય પરંતુ કેટલું 24 અઠવાડિયાથી ઓછું હોય તો કેટલા માન્ય ડૉક્ટર કહ્યું છે 2 માન્ય ડૉક્ટરની સલાહ લેવામાં આવતી હોય છે. તો આ જે સુધારો થયેલો છે એમટીપીના કાયદા 2017ની અંદરથી તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજું જે રોગોની આપણે વાત કરવામાં આવે તો અહીંયાથી હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાય અન્ય રોગનું જો વહેલા નિદાન થાય તો એ સંપૂર્ણપણે કેવા છે સાધ્ય છે. ટૂંકમાં આ જે 3 આવેલા છે એ સાધ્ય છે નહીં. PIDનો તો પૂછાઈ ગયેલો છે. બીજું એક્ટોપિક પ્રેગ્નન્સી કરીને એમસીક્યુ પૂછાયેલો છે, બરાબર, કે ગર્ભાશયની બહારની બાજુએ અંડવાહિનીમાં ગર્ભધારણ થાય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરાબર. બીજા અહીંયાથી જે ETની અંદર ભ્રૂણ સ્થળાંતરણ કઈ રીતે છે એના એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર છે. ક્યારે કઈ સ્થળાંતરિત કરવામાં આવે ખાસ અહીંયા જુઓ ZIFT આપેલું છે. બીજું 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળના વિકાસ માટે ગર્ભાશયની અંદર તો એને કહેવામાં આવશે IUT.
અને 8 સુધીના હોય તો એને ZIFTની અંદર આવશે. એ જ રીતે GIFT આપેલું છે અને એ કોના માટે જોવા કહ્યું? સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ શું છે, ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે. તો જેની અંદર શું કરવામાં આવશે? દાતામાંથી અંડકોષ લેવામાં આવશે. કોની અંદરથી? દાતાની અંદરથી. તો આ MCQની અંદર અહીંયા પૂછાતું હોય છે. બરાબર. ઇન વિવો ફલન ને એ બધું જે આપેલું છે આ શબ્દો યાદ રાખજો. અને બીજું ખાસ અહીંયા જુઓ, સારાંશની અંદર છેલ્લે જે વંધ્યત્વ કોને કહેવાય એની વ્યાખ્યા તમને આપેલી છે. સ્પષ્ટ અહીંયા સમયગાળો પણ કહેલો છે કે 2 વર્ષ સુધી મુક્ત અથવા તો અસુરક્ષિત સહવાસ પછી પણ ગર્ભધારણ ના થાય તો એને કહેવામાં આવતું હોય છે વંધ્યત્વ, એવું કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર તૈયારી કરવાની છે. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.